અને સુરતમાં ભાજપ મહિલા નેતાએ કરેલા આપઘાત મુદ્દે હજુ પણ રહસ્ય છે। આપઘાત શા માટે કર્યો તે અંગે રહસ્ય ઘેરાઈ રહ્યું છે। મૃતક દીપિકા પટેલને ટિકિટની લાલચ આપવામાં આવી હતી। દીપિકા પટેલ પાસેથી 2 કરોડ રૂપિયા પડાવ્યાની વાત સામે આવી રહી છે। દીપિકા પટેલના મોત મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે। કોર્પોરેટર ચિરાગ સોલંકીની પૂછપરછ કરવામાં આવી હતી। દીપિકા અને ચિરાગ વચ્ચેનો સંબંધ શું હતો તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી રહી છે। દીપિકા પટેલના બેંક ખાતાની પણ તપાસ હાથ ધરવામાં આવી છે, તો પરિજનોએ કેટલાક ગંભીર આક્ષેપ પણ લગાવ્યા છે। અને વધુ વિગત સાથે સંવાદદાતા મનીષ પરમાર આપણી સાથે જોડાઈ ગયા છે। મનીષ પરમાર, ભારતીય જનતા પાર્ટીના મહિલા નેતા, તેમણે આપઘાત કર્યો કે એમનું મૃત્યુ થયું, હત્યા કરી નાખવામાં આવી, તેને લઈને હજુ પણ કંઈ સ્પષ્ટ નથી થયું। એની પાછળનું કારણ શું છે? વાત કરીએ તો 2 દિવસ અગાઉ જે દીપિકા પટેલ વોર્ડ નંબર 30ની ભાજપની વોર્ડ પ્રમુખ હતી, તેને ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો। ઘટનાને લઈને ચિરાગ સોલંકી છે કોર્પોરેટર, તેને 20 વાર જેટલા કોલ કરવામાં આવ્યા હતા। જ્યારે કોલ કરવામાં આવ્યો હતો ત્યારે તેને પણ જણાવ્યું હતું કે તે તણાવમાં છે અને તે આત્મહત્યા કરી રહી છે। ચિરાગ સોલંકી છે તે તાત્કાલિક અસરથી 10 મિનિટની અંદર જ દીપિકા પટેલના ઘરે પહોંચી ગયો હતો, જે સીસીટીવીમાં સ્પષ્ટ થતું દેખાઈ રહ્યું છે। પરંતુ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે સૂત્રોના જણાવ્યા મુજબ દીપિકા પટેલ છે તે પૈસા ખર્ચવામાં આગળ રહેતા હતા કાયમ, અને સાથે જ વાત કરીએ તો તેના જમીનના અને જે નાણાકીય વ્યવહાર છે તે તપાસવામાં આવી રહ્યા છે। ત્યારે બીજી બાજુ વાત કરીએ તો સૂત્રોના જણાવ્યા મુજબ દીપિકા પટેલને ભાજપના કોર્પોરેશનની ટિકિટની કોઈ નેતાએ લાલચ આપી હતી અને તેના માટે 2 કરોડ રૂપિયા પણ ખર્ચ્યા હોવાનું સૂત્રોના જણાવ્યા મુજબ સામે આવી રહ્યું છે। મહત્વની વાત એ છે કે ભાજપમાં એક નિયમ છે કે 3 સંતાન હોય તો તેને ટિકિટ નથી આપવામાં આવતી, તેમ છતાં પણ આ દીપિકા પટેલને લાલચ આપવામાં આવી હતી અને કોણે લાલચ આપવામાં આવી હતી તેને અનેક લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે દીપિકા પટેલના જે મોબાઈલ ફોન છે તે ખંગારવામાં આવ્યા છે અને FSLમાં મોકલી આપવામાં આવ્યા છે, CBR છે તે તપાસવામાં આવ્યા છે। મહત્વની વાત એ છે કે દીપિકા પટેલ છે તેને એક રસ્તો પણ બતાવવામાં આવ્યો હતો કે 3 સંતાન હોય અને ભાજપ ટિકિટ નહીં આપે તો એક સંતાનને ઓફિશિયલી એ કહેવાય કે દત્તક આપ્યો હોવાનું પણ ચોપડે દર્શાવવામાં આવે, તેથી તેને ટિકિટ મળી શકે છે। આવી પણ લાલચ આપવાની હોવાની સૂત્રોના જણાવ્યા મુજબ વાત સામે આવી રહી છે। પરંતુ દીપિકા પટેલે કેમ આપઘાત કર્યો તે હજી પણ રહસ્ય છે તે યથાવત છે। જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે।